નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નીટ પેપર લીકના વિરોધની અસર હવે બનાસકાંઠા સુધી પહોંચી છે. પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક આગેવાનો અને યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. નીટ પેપર લીકના વિરોધમાં છેલ્લા 1 મહિનાથી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા તેમજ પેપર લીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોને ₹1 કરોડનું વળતર આપવાની માંગ સાથે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનના અનુસંધાને પાલનપુરના કેટલાક યુવાનોએ જીડી મોદી કોલેજથી ગઠામણ દરવાજા સુધી રેલી યોજવાની જાહેરાત કરી હતી. જોકે ટ્રાફિક અને સુરક્ષાના કારણોસર પોલીસે રેલીની પરવાનગી આપી ન હતી. પરવાનગી વિના વિરોધ પ્રદર્શન અને રેલી યોજવાના પ્રયાસને પગલે પોલીસે સ્થળ પર પહોંચી કેટલાક આગેવાનો અને વિરોધ કરી રહેલા યુવાનોની અટકાયત કરી હતી. ઘટનાને પગલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ છે ગુજર પ્રકાશ સદાજી. આપણે હું અહીંયા કોલેજ કરું. આ જે નીટના પેપર લીક થયા ને ઓલરેડી જે અવનવા પેપર આવી બધા જે ભરતીઓ આવી બધી લીક થાય જ છે ને એમના માટે મેં આ હતા જે વિદ્યાર્થીઓ આપણે જે દિલ્હીમાં જંતર મંતરમાં જે વિદ્યાર્થીઓ શહીદ થઈ ગયા એને શ્રદ્ધાંજલિ માટે મેં આવ્યા હતા. પણ અમને કોઈ પણ કાર્યક્રમ અહીંયા કરવા દીધો નહીં ને શાંતિપૂર્ણ અમે ઊભા પણ નહીં રહેવા દીધા આ લોકો કે તમે અહીંયા જતા જ રહો. આવું શા માટે? અમે કોઈ આતંકવાદી નથી, અમે વિદ્યાર્થી છીએ. દેશનું કાલ ભવિષ્ય કોણ બનાવશે? વિદ્યાર્થી બનાવશે. કોઈ આતંકવાદી અમે છીએ ને. શા માટે અમને આટલા હેરાન કરવા માટે આવ્યા છે? કુણા દબાણથી અમને આટલા હેરાન કરે છે આ લોકો? સ્ટેશનમાં પકડીને લઈ ગયા છે. તો એનું કહેવું એમ છે કે તમે બધા લોકો આવીને ત્યાં પોલીસ સ્ટેશન આગળ નારા લગાવો ને એને છોડાવો.